તો નમસ્કાર મિત્રો, ફરી એક વખત ગુજરાતમાં માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને 19થી લઈને 21 એપ્રિલ દરમિયાન ઘણા ભાગોની અંદર કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। હવે કયા કયા વિસ્તારોમાં આ માવઠું જોવા મળશે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ભર ઉનાળે ફરી એક વખત કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં 19થી લઈને 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ, કરા અને દરિયો તોફાની બને તેવી ચેતવણી આપવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે। અમુક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે। અમદાવાદ સહિત અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। આવતીકાલથી 19, 20 અને 21 એપ્રિલે ગુજરાતના હવામાનમાં પલટો આવશે, તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની પણ શક્યતાઓ છે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ લાવશે તેવી શક્યતાઓ છે। દરિયો પણ તોફાની બની શકે છે અને કેટલાક ભાગોની અંદર કરા પડવાની પણ શક્યતાઓ છે। વરસાદના રાઉન્ડ બાદ ગરમી પણ ભૂકા કાઢશે તેવી શક્યતાઓ છે। વધતી ગરમી વચ્ચે હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ફરી એક વખત આંધી તોફાન સાથે વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે। આઈએમડી અનુસાર દેશના 13 રાજ્યોમાં ઝમાઝમ વરસાદ થવાની શક્યતાઓ, વીજળી ત્રાટકવાનું પણ એલર્ટ છે। આ રાજ્યોમાં ધૂળભરી આંધી આવી શકે છે। 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। વધુમાં જાણીએ તો આવતીકાલથી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ ગુજરાતમાં વર્તાતી જોવા મળવાની છે, જેના કારણે 19 અને 20 એપ્રિલે રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે પણ જાણીએ। જેમાં મિત્રો વાત કરીએ તો આગાહી મુજબ 19થી લઈને 21 દરમિયાન ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે, જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકાય। વરસાદની આગાહીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ આ વિસ્તારોમાં વરસાદની આગાહી છે, તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા, અમદાવાદમાં પણ વરસાદની સંભાવનાઓ છે।